શાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર ભાગ 3. મિત્રો, આપણે ભાગ 2માં સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરી. ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને દરેક સામાજિક વ્યવસ્થાને પોતાના ધ્યેય હોય છે, એટલે ધ્યેય સુધી આપણે જોઈ ગયા. આજે આપણે 3 માર્કનો નવો પ્રશ્ન સમજવાના છીએ. સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા અને તેના લક્ષણો. 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. મિત્રો, સામાજિક વ્યવસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો અને તેના પર આધારિત એવો સામાજિક રચનાતંત્રનો ખ્યાલ સમજીએ એ પહેલાં આપણે રચનાનો ખ્યાલ, રચના શું છે તે સમજીશું. આમ તો પ્રસ્તાવનામાં તેની ચર્ચા આપણે કરી ગયા છીએ, છતાં ફરી જોઈ લઈએ. રચના એટલે એક બીજા ભાગ સાથે સંકળાયેલા ભાગો, જે શરીરના જુદા જુદા અંગો મળી અને વ્યવસ્થિત ગોઠવાય અને શરીરની રચના થઈ, જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. દાખલા તરીકે ઘર એ ભૌતિક રચના છે, કારણ કે ઈંટો, રેતી, કપચી કે સિમેન્ટ કે બારી બારણા વગેરે વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી એક માળખું તૈયાર થાય. તેવી જ રીતે ક્લાસરૂમ હોય કે સ્ટાફ રૂમ હોય કે કોઈ લેબ હોય કે લાઇબ્રેરી હોય કે પછી ઓફિસ હોય કે ઘર હોય કે પ્રાર્થના ખંડ હોય, એ વગેરેની ગોઠવણીથી શાળા કે કોલેજની રચના થાય છે. અહીંયા રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા છે, 1 માર્કમાં પૂછાય છે. જ્યાં સામાજિક રચનાતંત્રમાં કુટુંબ અને શાળાનું ઉદાહરણ લઈ શકીએ, તો મિત્રો તરત જ આપણને યાદ આવે કે કુટુંબ અને શાળા એટલે કુટુંબનું ઉદાહરણ જોઈએ તો માતા પિતા, ભાઈ બહેન, જેમાં દરેકનો દરજ્જો અને ભૂમિકા નક્કી હોય, અને છતાં ભલે કુટુંબના સ્પેશિયલ કોઈ નિયમો નથી હોતા, છતાં એ રીત રિવાજોને આધીન થઈને આપણે જીવન જીવતા હોઈએ છીએ. એટલે સામાજિક રચનાતંત્રમાં દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ, આ 3 મળી અને સમાજની રચના થાય, સામાજિક રચના થાય. ત્યાર પછી વિદ્યુત જોશીના મતે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે અને દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવાય છે. પપ્પાનો દરજ્જો છે તો માતા કરતાં, મમ્મી કરતાં પપ્પાનો દરજ્જો જુદો પડે છે, એ પ્રમાણે એની ભૂમિકા હોય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. મિત્રો, પરિસ્થિતિ બદલાય એટલે રોલ બદલાય. ઘરમાં પપ્પાનો રોલ છે, વ્યવસાય અર્થે રોલ બદલાશે. તમે શાળામાં એક વિદ્યાર્થી છો, ફ્રેન્ડ સર્કલ સાથે રોલ જુદો છે, ઘરમાં ફેમિલી સાથે રોલ જુદો છે. તો ભૂમિકા જે બદલાય છે અમુક ચોક્કસ સંબંધ અને પરિસ્થિતિમાં એ ભજવાતી હોય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય. મિત્રો, આ એકમ, સમૂહ, સંસ્થા, સંગઠન કે મંડળનો સામાજિક માળખામાં સમાવેશ કરી શકાય, અને દરેક સમાજની અંદર વ્યક્તિએ આ રીતે એકબીજા સાથે જોડવા માટે આવી ખાસ સંસ્થાકીય પ્રણાલિકાઓ છે વિકસાવેલી હોય છે. વ્યક્તિ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાતી હોય ત્યારે સામાજિક માળખામાં તેનું રૂપાંતર થતું હોય છે. કે કુટુંબ એક સામાજિક રચના છે, તો માતા પિતા, પતિ પત્ની, પુત્ર કે પુત્રીના સંબંધો છે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. એવી જ રીતે ગ્રામ સમુદાય હોય, જેમાં વિવિધ જ્ઞાતિઓ કે પેટા જ્ઞાતિઓનો સમાવેશ થતો હોય. આપણે વ્યાખ્યાને આધારે તેના લક્ષણો તરફ આવશું. રોબર્ટ મર્ટનની વ્યાખ્યા જોઈ કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાઓ, ભૂમિકાઓ અને ધોરણોનો સંકુલ. આ 3 વસ્તુ જ્યારે મળે ત્યારે સામાજિક રચનાતંત્ર બને. જેના આધારે પહેલું લક્ષણ છે સામાજિક દરજ્જાઓનો સમૂહ.
જે સામાજિક રચનાતંત્રનું પ્રથમ અને આવશ્યક લક્ષણ ગણાવી શકાય. મિત્રો, કોઈ પણ રચનાતંત્ર આવા વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે અને કોઈ પણ સમૂહ હોય કે પછી સંસ્થા હોય જે જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા દરજ્જાઓનું હોવું જરૂરી છે, જેના દ્વારા દરજ્જાને આધારે શ્રમ વિભાજન દ્વારા સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે શાળા છે, તો શાળાની રચના શું કામ ટકી રહી છે? તો કે દરેકના દરજ્જાઓ જુદા છે અને દરજ્જા અનુસાર મુજબ શ્રમ વિભાજન છે. આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી કે ક્લાર્ક કે પછી સેવકગણ હોય, તો દરેકના દરજ્જા અને દરજ્જા અનુસાર તેનું શ્રમ વિભાજન છે કે કાર્ય વિભાજન છે, જેના દ્વારા શાળાનું ધ્યેય છે કે જરૂરિયાતો છે પરિપૂર્ણ થતી હોય. ત્યાર પછી બીજું લક્ષણ છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ. મિત્રો, જ્યાં દરજ્જો છે ત્યાં ભૂમિકા હોય જ. ફરી અહીંયા એક MCQ રિપીટ થાય છે. અગાઉ પણ એ વાક્ય તમને મેં કહ્યું છે. સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. જે રોલ ભજવવાનો છે એ વર્તનલક્ષી પાસું એટલે સામાજિક ભૂમિકા. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુ ગણાવી શકાય, કારણ કે જ્યાં દરજ્જો છે ત્યાં ભૂમિકા એની સાથે જોડાયેલી હોય જ છે. એટલે કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂરી કરવી હોય કે ધ્યેય સુધી પહોંચવું હોય, એના માટે વ્યક્તિએ જે તે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડતી હોય છે. દાખલા તરીકે શાળાનું ઉદાહરણ લઈએ આપણે, તો કે આચાર્યએ શાળાનું સંચાલન કરવાનું હોય, શિક્ષકનું કાર્ય છે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવું એટલે કે ભણાવવું, કારકુનનું કામ છે વહીવટી કાર્ય સંભાળવું અને વિદ્યાર્થીએ અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણો. મિત્રો, કોઈ પણ સમૂહ કે સંસ્થા હોય, કોઈ પણ સામાજિક રચનાતંત્ર હોય અને દરજ્જો અને ભૂમિકા જ્યારે એક સિક્કાની બે બાજુ હોય, ત્યારે સમૂહ કે સંસ્થા ધ્યેય પ્રાપ્ત કરવા માટે ચોક્કસ ધોરણો એના હોય છે ને એ વગર, નિયમો વગર એ ધ્યેય પ્રાપ્તિ થઈ શકતી નથી. સામાજિક રચનાતંત્રને કાર્યાન્વિત રાખવા સામાજિક ધોરણો જરૂરી છે. મિત્રો, દરેક ફેમિલીમાં પણ અમુક રીતે જ વર્તન કરવું એવો વડીલોનો આગ્રહ હોય છે. એક જાતના ધોરણો જ છે. વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવી તે અંગેનું માર્ગદર્શન આપે છે. અને જો આવા સામાજિક ધોરણો ન હોય, નિયમો ન હોય, તો સામાજિક રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે. ફેમિલીના 5-7 સભ્યો હોય તો પણ અમુક નિયમોને આધીન થઈ અને આપણે રહેતા હોઈએ છીએ. એ જ રીતે શાળામાં પણ અમુક ચોક્કસ નિયમોને આધીન થઈ આપણે એને ફોલો કરીએ છીએ. જો અરાજકતાને કારણે શું થશે? તો કે સમગ્ર તંત્ર વેરવિખેર થઈ જશે. દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત ચોક્કસ લાયકાત હોવી જરૂરી છે. અને એ જ રીતે શાળામાં પ્રવેશ પરીક્ષા અને અભ્યાસક્રમને લગતા જો ધોરણો ન હોય તો શિક્ષણના ધ્યેયને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો થતો હોય છે. ત્યાર પછીનો એક પ્રશ્ન આપણે 4 માર્કનો જોવાના છીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દર વર્ષે કોઈને કોઈ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય જ છે. સામાજિક રચનાતંત્રનું એજિલનું મોડેલ સમજાવો. મિત્રો, અહીંયા એજિલનું મોડેલ કોણે આપ્યું એવું ટૂંકો પ્રશ્ન પૂછાય છે. સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે આપ્યું. એમણે સામાજિક રચનાતંત્રના મોડેલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાવી. એટલે કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો આવા જુદા જુદા પ્રકારની 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. જેમાં પહેલું છે અનુકૂલન, એડપ્ટેશન, ધ્યેય પ્રાપ્તિ, ગોલ અટેનમેન્ટ, સુગ્રથન એટલે ઇન્ટિગ્રેશન, રચનાની જાળવણી અને તંગદિલી નિવારણમાં લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. એમાં સૌપ્રથમ આપણે અનુકૂલન એટલે શું તે જોઈએ.
મિત્રો, કોઈ પણ સમાજે ટકી રહેવાને ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. આમ તો ઋતુ અનુસાર કે ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર આપણે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધતા જ હોઈએ છીએ. ખોરાક અને રહેઠાણ આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે અને એ જરૂરિયાતોને પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા જરૂરી છે. મિત્રો, આ ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા, આ જરૂરિયાતો છે અર્થવ્યવસ્થા દ્વારા સંતોષાય. એટલે એમ કહી શકાય કે સમાજમાં આર્થિક વ્યવસ્થા છે, માટે સમાજમાં અનુકૂલન જળવા રહ્યું છે. દરેક વ્યક્તિની પોતાની જે મૂળભૂત જરૂરિયાતો છે એ સંતોષાતી હોય છે. ત્યાર પછી ધ્યેય પ્રાપ્તિ. દરેક સંસ્થાને, દરેક સમૂહને કે પ્રત્યેક તંત્રને ટકી રહેવું હોય તો કોઈને કોઈ ચોક્કસ ધ્યેયો નક્કી કરવા પડે. આપણે શાળાનું ઉદાહરણ લીધું, તે હોસ્પિટલ હોય કે કોઈ પણ તંત્ર હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, દરેક નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેવા માટે એક સંસ્થા હોય છે, જેને આપણે રાજ્ય વ્યવસ્થા કહીએ છીએ. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. રાજ્ય વ્યવસ્થાનો અગત્યનો ફાળો હોય છે. એટલે રાજ્ય સંસ્થા શું કરે છે તો કે ધ્યેય નક્કી કરવાના કાર્યમાં અગત્યનો ફાળો આપે, નીતિ નિર્માણ કરી એનો અમલ કઈ રીતે કરવો તેનું સૂચન કરે. એ ઉપરાંત અનુકૂલનની સમસ્યા આપણે જેટલે અંશે હલ થઈ શકે તેટલે અંશે ધ્યેય સુધી પહોંચવું સરળ બની જતું હોય છે. ત્યાર પછી છે સુગ્રથાન. મિત્રો, પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય. અહીંયા સમાજ એટલે તમે જુઓ છો જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ધર્મ, ભાષા, દરેકના પોતાના સમાજ, આગવા નીતિ નિયમો, આગવી રૂઢિ. તો સુગ્રથન એટલે શું? પોતાના આંતરિક ભાગો વચ્ચેનું સંકલન અને નિયંત્રણ સુરક્ષિત હોવું જોઈએ. મિત્રો, સમાજના સભ્યો વચ્ચે જ જો સંપ ન હોય, સંકલન ન હોય, એકતા ન હોય કે કોઈ પણ જાતનું નિયંત્રણ ન હોય તો એ સમાજનું અસ્તિત્વ છે લાંબો સમય ટકી શકતું નથી. એટલે સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ કે અદાલતો દ્વારા એના જે નિયમો છે એનો અમલ કરી અને સમાજની આ જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય જોઈએ છે. દરેક સમાજની અંદર આ રીતે ધારાધોરણોને અનુરૂપ છે સમાજના સભ્યો પાસે વર્તનની અપેક્ષા રખાતી હોય છે. આ તંત્રના બધા જ સભ્યો એકબીજાને અને સમગ્ર તંત્રને વફાદાર હોય એટલું એ પણ જરૂરી છે. એટલે વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથાન જળવાઈ રહે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. ફરી શબ્દ બોલું છું. જ્યારે સમાજના સભ્યો વચ્ચે પરસ્પર વફાદારી હશે, સહકાર કે સંકલન કે કાર્યકુશળતા હશે તો સામાજિક વ્યવસ્થામાં સુગ્રથાન જળવાઈ રહે છે. છેલ્લો પણ છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. અહીંયા સામાજિક રચનાને જાળવી રાખવા માટે સ્વાભાવિક છે તંગદિલી થાય તો એના નિવારણ માટે શું કરવું. કોઈ પણ સમાજે આવી ચોક્કસ વ્યવસ્થા કે ધોરણોને આધારે પોતાનું અસ્તિત્વ છે જાળવી રાખવું પડતું હોય છે અને સમાજમાં ઊભી થતી સમસ્યાઓને હલ પણ કરવી પડે છે. એટલે રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ પોતાના દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ. સભ્યો પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે તેના માટે તેમને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. મિત્રો, દરેક સમાજની અંદર તમે જુઓ છો સમાજસેવકો છે, સમાજ સુધારકો છે, સમાજના આગેવાનો છે. જ્યારે દરેક વ્યક્તિ આવી ચોક્કસ ભૂમિકા ભજવતી હોય છે એને પ્રોત્સાહન પણ મળતું હોય છે. પણ ઘણીવાર શું થાય કે સમાજમાં અંદરોઅંદર તંગદિલી સર્જાતી હોય, તણાવ ઉત્પન્ન થતો હોય, કેટલીક વખત વ્યક્તિમત્તામાં પણ તંગદિલી અનુભવાતી હોય, જે
અંદરો અંદર સંઘર્ષ તરફ, ઝઘડા તરફ લઈ જતી હોય છે. એટલે સમાજે આવો આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ. અને આ કાર્ય છે કુટુંબ સંસ્થા દ્વારા થાય છે. શા માટે કુટુંબ સંસ્થા, કુટુંબ એના માટે જવાબદાર છે? તો કે કુટુંબની સાથે આમ તો ધર્મ અને શિક્ષણ જેવી સંસ્થાઓ પણ જવાબદાર છે, પરંતુ માનવીનું સામાજિક ઘડતર કરવાની શરૂઆત કુટુંબથી થાય છે. સામાજિકીકરણની પ્રક્રિયા કુટુંબથી શરૂ થાય છે. એટલે સૌથી પહેલાં કુટુંબ સંસ્થા, ત્યાર પછી ધર્મ અને શિક્ષણ પણ એટલો જ મહત્ત્વનો ફાળો આપે છે. એટલે આપણે અહીંયા પાર્સન્સનું મોડેલ જે સામાજિક રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યા કે જરૂરિયાતને હલ કરવાનો પ્રયત્ન કરે છે, અને એને કારણે જ સમાજમાં સંતુલન જળવાઈ રહ્યું છે. મિત્રો, આવું સંતુલન જાળવવા માટે કે સાધવા માટે જુદા જુદા ક્રિયાતંત્રો કામ કરતા હોય, જેમાં સામાજિકીકરણ એટલે કે માનવીનું સામાજિક ઘડતર કરવાની ક્રિયા મહત્ત્વની છે. અને આ સામાજિકકરણની આ ક્રિયાતંત્ર દ્વારા તો સામાજિક મૂલ્યોનું છે આપણે આત્મસાતીકરણ કરીએ છીએ. એટલે કે જે તે સમાજના જે મૂલ્યો છે એને આપણે સ્વીકારીએ છીએ, આત્મસાત કરીએ છીએ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે સામાજિક વ્યવસ્થા, તેની રચનાતંત્રની સમજૂતી મેળવી ઉપરાંત એના માટે સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે એને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. સામાજિક વ્યવસ્થાના લક્ષણો અને પાસાઓ વિશેની પણ જાણકારી આપણને સામાજિક રચનાતંત્રની વ્યવસ્થિત સમજ પ્રાપ્ત થાય, જેના થકી અને સમાજની વ્યવસ્થા અને રચનાતંત્ર અનેક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. એમાં સતત પરિવર્તન આવતું રહેતું હોય છે, જેની જાણકારી આપણે હવે પછીના ચેપ્ટરમાં મેળવીશું.